કોઈ દી ખઈ જાય ને કીધું ઊંચા અવાજે હાલે એમ કીધું જો કીધું જો બોલે ને એમ તો ખાલી પ્રૂફ દેવા માટે એવામાં પ્રૂફ ન હોય આ તો હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો દીવાબત્તી કરી લઈએ ને પછી અંજુની મુલાકાત લઈએ આપણે હાલો જય માતાજી હાલો ફ્રેન્ડ 7:30 વાગ્યાની વાત હતી અંજુની મુલાકાત કરવામાં ને જ્યાં લગી એના વાસી કામ ન પૂરા થાય ને ત્યાં લગી આપણે એને મુલાકાત કરે નહીં. પેલા ઘરનું કામ પછી બીજી વાત. સવારમાં મારી પાસે તમારે એને ભેજામારી કરવાનું જીરી કે ટાઈમ ન હોય. પેલા કહી દો એમાં ખીજા હું કામ ખીજાતી નથી તમને કહું. હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો દિવસની શરૂઆત તો સાહેબે બ્લોગની શરૂઆત કરી 7:30 વાગે ત્યારથી જ થઈ ગઈ છે. એ પછી મેં ધારાને સ્કૂલ માટે તૈયાર કરી ઘરના બધા પાછી કામ કર્યા અને મસ્ત એવી તૈયાર થઈને પછી આવી ગઈ સિંહાસન. મેં કીધું હવે નિરાતે બ્લોગની શરૂઆત કરીએ કેમ કે પહેલા ઘરના વાસી કામ થઈ જાય ને પછી જ એમ થાય કે નહીં દિવસની શરૂઆત થાય. ઘરમાં કામ પડ્યું હોય બડા બૂટ ને હું વિડીયો ચાલુ કરીને બેસી જાઉં તો એ વ્યક્તિ કહેવાય. તમે કયો જી સાહેબને તો વહી જવું હોય ચા નાસ્તો કરીને દુકાને પછી ઘડિયાળનો કાંટો છે ને ખાય ઘા ફરે 12 વાગતા વાર ન લાગે ને આપણે પછી 2 વાગે આવીને પલોસ વારીને બેસી જાય લાવો ખબર તેમાં ખીજાવું કામ પર ખીજાવું તો પડે. તમે એવું કરો તો મારે ખીજાવું જ પડે ને. તો હાલો કઈ નહીં હાલો તમે બધા એ છે ને અમારી મેરેજ એનિવર્સરી અને બર્થડેમાં સાહેબને આટલો બધો સાથ સપોર્ટ અને આટલું બધું વિશ કર્યું ને બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મેં રિપ્લાય તો બધાને આપ્યો પણ વિડીયોમાં બધાના નામ લેવા બેસીશ ને તો આખો વિડીયો જ અહીં પૂરો થઈ જાય. પણ મારી યુટ્યુબ ફેમિલી છે ને એને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે એટલો બધો અમને સાથને સપોર્ટ આપ્યો. બસ આવો જ પ્રેમ અને સાથ સપોર્ટ અમને દેતા રહેજો એટલે અમે ખુશ ને તમે ખુશ. તો હાલો હવે સાહેબને જવું છે દુકાને ને મારે હવે બપોરની રસોઈની તૈયારી કરવી છે કેમ કે બપોર થતો તો જરાય વાર નથી લાગતી. ઘડિયાળનો કાંટો ગાયગા ભાગે ને હમણાં મારી મીઠુડી આવી જાય નિશાળેથી. તો હવે જોઈએ કે આજે શું બનાવવું. કાલે તો શિવરાત્રીનો ઉપવાસ હતો એટલે ફરાળમાં રોડ્યું હતું. આજે સાહેબને શનિવાર છે અને આજ ભૂલે ચૂકે જો મકાઈનો દાણો ન ખાતા પછી બધા કમેન્ટમાં કે વાર જવાબ તો દેવો પડે ને. મકાઈ ખાઈને કોઈ શનિવારનો ઉપવાસ કરે બસ આ તમે આજે આ અઠવાડિયા લગી નથી ભૂલી તો મને તો યાદ આવી જાય ને શનિવાર યાદ આવે ને એટલે મને યાદ આવી જાય. ગામમાં કેટલા ઇજ્જત માનથી બોલાવે ઘરે જ મારું ચાલે. હા એ તો બધાને ખબર હોય ઘરે કોનું હાલે ને કેનું નહીં. બરાબર ને? હાલો જય માતાજી. હા જો એટલે જો વાકમાં આવે ને એટલે હાલો જય માતાજી હું જાઉં બીજું તો હું તો હાલો કાઈ નહીં. તો સાહેબ જઈ છે કાઈ નહીં હાલો દુકાન જાઓ હો કાઈ નહીં હો. સાહેબે એનો થેલો લઈ લીધો છે ચાવી લઈ લીધી છે મોબાઈલ પાકીટ ચાવી બધું જોઈ લો છો. હવે પાછા આવશો ને એટલે ડેલી નહીં ખુલે. હું ડેલી અંદરથી તાળું મારી દઉં. રોજનું છે સાહેબ રોજ કંઈક ને કંઈક ભૂલી જાય. તો હાલો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને એક મસ્ત મજાનો સાહેબ ઉપર કમેન્ટ કરીને જાજો. આજ મીઠુડી માટે નહીં આજ મીઠુડીના પપ્પા ઉપર કમેન્ટ કરીને જાજો કે હવારમાં મારી એને બાદ આવી વ્યાજબી કહેવાય. એને ભાઈ તો તું મને ખીજાઈને બોલો. મેં તને કોઈ દી ખીજાય ને કીધું ઊંચા અવાજે હાલે એમ કીધું જો કીધું જો બોલે ને એમ તો ખાલી પ્રૂફ દેવા માટે એવામાં પ્રૂફ ન હોય. આ તો બે થપ્પડ મારીને એમ કહી તો હું તને એટલો પ્રેમ કરું ફટાફટી મારવાનું હું તને વધારે પ્રેમ કરું રોકે મારે એટલે ખાઈ દો કરાવી જવજી છે ને. હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. આજ તેરી અવાજ કે ચાઈસ સારું હાલો તો મળ્યા કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અમારી તો સવારની રામાયણ મહાભારત ચાલુ જ રહે એનો કોઈ અંત જ નથી અને તમને બધાને મજા આવે છે અમારી આ ખાટી મીઠી નોકઝોક જોવાની. તો બસ આવી જ રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને આવી ખાટી મીઠી નોકઝોક તમારી હારે શેર કરતા રહેશો. હાલો મેં કીધું હતું ને કે કોઈ વસ્તુ ભૂલશે નહીં. પાકીટ ફોન બધું લઈ લીધું તો અગરબત્તી ભૂલી ગયા એટલે હવે અગરબત્તી લેવા આવ્યા દઉં. ક્યારે એવો દિવસ ન ઉગે કે સાહેબ કોઈ વસ્તુ ભૂલે નહીં. જો આ તમારી સામે પ્રૂફ
ડેલીની બહાર જ નીકળાતા જો અને અગરબત્તી આમાંથી એક જ પેકેટ દે, હું તો લઈ આવીશ. લઈ જાવ ને. અગરબત્તી અમે છે ને જથ્થાબંધ મગાવી એક બે પેકેટ નો મગાવીએ કેમ કે જો ને ભૂલવાની આદત છે. કિલો 1.5 કિલો મગવી લઈએ એમ એટલે માથા આવી રીતના એ ભૂલી જાય ને આ લઈ જાવ ને આવી જાવ. એટલે જો આવી રીતના ભૂલાઈ જાય તો પછી તાત્કાલિક લેવા જવું એટલે આળસ આવે એટલે હોય ને તો ઘરમાંથી જ દઈ દે એના હિસાબે. ભૂલી ગયા ને એક વસ્તુ ભૂલ્યા ને અગરબત્તી અગરબત્તી મારે લેવાનો જ આવે એટલે. એ સારું હાલો. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવું છે. હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો ને મેં બપોરની રસોઈ માંડી દીધી છે અને સાહેબ અત્યારે આવ્યા છે અહીંયા જો શાકભાજી લઈને. અને સાહેબને આજે છે ને ખવાણી આવી છે સારું સારું ખાવાની એટલે શું લઈ આવ્યા તમે? મરચા કરવાના, મરચા મસ્ત લેવો. હા ગુંદા નથી, કેદું ના આવ્યા છે, ગુંદા લેતા આવ્યો. હું જ કહેતી હોય ને તમે તો કયો નહીં, તમે તો ખાવ નહીં. ઘરમાં હું જ ખાવ, હું જ બાંધું. બાંધું નહીં એટલે આપણે હમણાં ઘરમાં તો અત્યારે જો 11:15 વાગ્યા અને મેં બપોરની રસોઈ માંડી દીધી છે ને અત્યારે સાહેબ જો લીલું લસણ ને તીખા મરચાં ને ગુંદા લઈને દેવાય ભાઈ કે હજી રસોઈ ન માંડી હોય તો આમાંથી જે સંભારો બને કા કોઈ ખાધોકડા ઓહો એની વાત જવા દો. જો હું ભરેલ રીંગણા બટેકાનું શાક તો બનાવવાની જ હતી તો જો અત્યારે મસાલો તૈયાર કરતી હતી અને મેં કીધું પેલા રીંગણા બટેકા ભરી લઉં અને મેં ગાજર કોબી અને મરચાંના સંભારાની તૈયારી કરી લીધી હતી એટલે અત્યારે તો તમારા માટે આમાંથી એક પણ સંભારો બનશે નહીં. તો તમારે ફોન કરીને મને કહેવાય ને કે હું છે ને મરચા કે ગુંદા તને હમણાં દઈ જાઉં સંભારામાં, મારે આ સંભારો ખાવો. એ તો પછી હવે એમ જ કેવું પડે ને કે લખાણ નથી કર્યું ક્યાં જાય. ઘણું ખાવું તું તો ખરી. હા મોઢું બટાકા દેતું તું કે ભરેલા મરચા ખાવા જય માતાજી. મેં કીધું અત્યારે કેમ સાહેબ આવ્યા હતા તો હાથમાં જોયું તો ખબર પડી કે આ તો આવ્યો છે ખવાણી. બહુ હા 2 દી 3 દી થાય ને તો કઈક સાહેબ ને મન થાય ખાવાનું. આજે હું છે ને મસ્ત 2-3 નાસ્તા બનાવી દઈ બપોર પછી. જો બપોર તમે આવી જાવ ને પછી મારે એક બે વસ્તુ લેવા જવાની છે. હું જાય બજારમાં ને પછી મસ્ત એવો છે ને જીરાપુરી બનાવી દઈશ, પછી થોડાક વાનવા બનાવી દઈશ અને તમારો ફેવરેટ એવો મમરાનો ચેવડો. ખુશ બસ એનાથી વિશે એકઈ નહીં. કેમ કે ખલાસ થઈ ગયો છે 3-4 દિવસ થયા. મમરા વઘારીને ચેવડો બનાવ્યો તો ખલાસ થઈ ગયો. સાહેબને બહુ ભાવે તો આજે અમે બપોર પછી આપણે કેટલી બધી રસોઈ બનાવવાની છે નહીં. સાહેબને શનિવાર છે તો થોડુંક અત્યારે વધારે બનાવી લઈશ એટલે મારી દીકરી બેને હાંજે હાલશે. ધારાને બપોર હુવડાવી અને પછી વર્ગીશ તો જેટલો થાય ને એટલો નાસ્તો બનાવીશ. નહીતર મમરા તો વઘારીશ જ સાહેબ, પાકી વાત છે. ચેવડો તો બનાવીશ જ. જીરાપુરી ને વાનવાનું નક્કી નથી કહેતી કેમ કે એમાં થોડીક પીંજણ વધી જાય, ટાઈમ વધારે જોઈએ તો એ કાલ ઉપર રાખીશ. પણ આજે તમારો મમરાનો ચેવડો બનશે એ ફાઇનલ વાત છે. તમારે ખાવું હોય ને એ મારે બનાવવું પડે. તમે દુઃખી થાવ ને તો એ મારાથી ન જોવાય, ખબર છે? તમારા સુખે સુખી ને તમારા દુઃખે દુઃખી. છોકરીએ ઓર્ડર કર્યો એટલે મમરા વઘારવાના. ધારાએ કઈ ઓર્ડર નથી કર્યો. ધારાને પૂછી લેજો, હું કઈ નહીં કહું. પેલા તમે કહો તો હું નિશાળે તેડીને સીધી દુકાને નહીં આવું. ધારાને તો બિચારીને ખબર જ ન હોય પણ આ મારા નામે ને ધારાના નામે બિલ ફાડે હો. ખવાણી એને આવે, મોઢું બટાકા એનું દે ને નામ અમારું આવે. ખાવાનું મારે જેરી કરી હોય. ઈ સેવ મમરા તો મન મોજીલી છે. ચેવડો ખાવો હોય ખાય નહીં તો એને એક જીરાપુરી એમ કહી દે કે કાઈ લેવાનું છે કઈ નહીં. તમે વહેલા આવી જજો બસ એટલે એમ આવી જજો બધું. જય માતાજી. જય માતાજી. જોઈ કેવા છે એમ ખીજાવું તો પડે જ કા. સારું હાલો તો મળ્યા. બોલતો પાછું કઈ નહીં. હું કે કઈ બોલી તમે સાંભળ્યા? નહીં હું કઈ નથી. તો પછી હું કામ કયો. હાલો તો રામે રામ. રામે રામ. જય માતાજી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:45 મારે જવું છે ધારાને તેડવા. બા આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાનપુરમાં હડતાલ છે.
એની મસ્તીમાં મશગુલ છે ઈ ક્યાં વિચારમાં હોય ની ખબર ન હોય કઈક તો જવજી સાહેબ એવી જ રીતના કરે બાઈ એમ જ કરે તો હવે માં કઈ ઘટે મા દીકરો બે હરખા છે તો હાલો થોડીક વાર હાહુ બે બેહીએ ને પછી હું જઈ ધારાને તેડવા પછી આવીને રોટલા બનાવીશ શાક સંભારો થઈ ગયો છે અને બનાવવા છે મસ્ત બાજરાના રોટલા તો બપોર અહીંયા કરશું ને હા 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 બા બપોર અહીંયા કરશે કેમ કે અમારા બાનું નક્કી ન હોય કઈ આવે ને કઈ જાય ઓચિંતા પ્રગટ થઈ જાય કઈ ને અમારે સમરે દેવ હાજર છે તો અમારે સમરે માતાજી હાજર છે તો સારું હાલો મળ્યા થોડીક વાર રહી હાલો ફ્રેન્ડ જો ધારા હરખમાં છે ને ગાંડી થઈ ગઈ આ ધારાને એટલી ખુશી છે ને હું તમને ઘરે જઈને કહું જો ઘર તો આવી જ ગયું હાલો ઘેર જઈને કહું કે હું એવી ખુશખબરી છે કા ધારા હે ધારા જો ધારાને જ ખુશીનો પાર નથી ડેલી ખોલ ખુલ્લી જ છે લે આજે હરખનો પાર નથી કા ધારા ધારા આજ હરખાઈને આવી છે કેવી હરખમાં છે ખબર છે તમને તે હરખમાં ધારા જ ગાંડી થઈ ગઈ જો એટલે કપડા માથે ઓઢીને ધોઈડી આવી રસ્તામાં આજે એવી બધી શું ખુશી છે ખબર છે હે ધારા ધારાને 15 દિવસની રજા પડી ગઈ આજથી 22 માર્ચ સુધી એટલે ધારા હરખમાં ગાંડી થઈ ગઈ ખુશમ ખુશ આજ સવાર ધારાને છે ને થોડુંક ઉઠવામાં આળસ આવતી હતી કે મમ્મી આજ ન જ જાવું કાલ જાય ને પરમદી જાય તો ધારાને 15 દિવસની રજા કેમ કે બોર્ડની એક્ઝામ આવે છે એટલે એની સ્કૂલમાં એક્ઝામ હોય એટલે કેજીથી પહેલા ધોરણ લગી 2 ધોરણવાળાને લગભગ રજા છે કા ધારા બાલવાટિકા વાળાને આજથી 22 માર્ચ સુધી ધારાને જલસા જ જલસા હે મજા આવી ગઈ ને હરખમાં હા તો જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ તો કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી જતા આજે હું બોલું એ ખબર નથી ધારાની ખુશીમાં હું ગાંધી થઈ ગઈ હાલો હવે રોટલા ઘડી નાખીએ એટલે સાહેબ આવી જાય ને પછી બેસીએ જમવા આવી જજો એક જ એનું ફેવરેટ ફ્રોક જ લેવો પિંક કલરનું તમે જોજો સારું હાલો મળ્યા હાલો ટાઈમ તો છે 1:20 નો ને અહીંયા બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા બપોરા કરવા આજે બપોરામાં છે મસ્ત દેશી થાળી ભરેલ રીંગણા બટેકાનું શાક ગાજર કોબી મરચાંનો સંભારો બાજરાના રોટલા ખીચિયા પાપડ ઠંડી ઠંડી છાશ અને મસ્ત એવું ગોળ કેરીનું અથાણું ઠંડુ દહીં તો આ છે અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ ધારાબેનને લાગી છે જોરદાર વાળી ભૂક્કા મેં કીધું હતું ને તમને કે ધારા પિંક કલરનું જ ફ્રોક પહેરશે જો પહેર્યું ને ધારા હે ને ઊંચી હે ને બહુ એક નંબરની ઊંચી હે જો સારું હાલો તો બપોરા કરી લઈએ પછી મળીએ તો આવી રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હું અત્યારે ગઈ હતી ને રસોઈ કરીને તો મમરા ને સેવ ને મેંદાનો લોટ ને એવું બધું લઈ આવી એટલે હવે બપોર પછી નિરાતે છે ને બનાવીશ નાસ્તો કા હાલો તો મળ્યા તો અત્યારે ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો ધારાને અત્યારે હાથમાં મહેંદી કરી જીત પકડીને બેઠી હતી જો મહેંદી કરવી એમ તો અત્યારે એક હાથમાં મહેંદી કરી હવે કલાક રહેવા દે ને તો સારું રોટે ઉઠને ત્યારે જ હાથ ધોવાનો છે તને કહું રહેવા દઈશ ને જલ્દી વાસણ ઉટકા ને કચરા પોતા કર્યા ને સીધી ધારાના હાથમાં મહેંદી કરવા બેઠી અને જો મારે જે કપડાનો ઢગલો પડ્યો છે હંકેલવાનો બા અહીંયા સૂતા છે સાહેબ અંદર સૂતા છે અને ટાઈમ જો 2:45 થયો છે ને ધારાબેનને હવે હુવડાવીશ તો હવે ધારા કૂહે ને પછી જ હે પછી ધારા કૂહે ને પછી જ હું જે નાસ્તો બનાવીશ ત્યાં લગી નહીં બનાવું નહીં તો એમાં મારું લઈતી છે તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અત્યારે હું ધીમી એટલે બોલું છું કેમ કે બા અને સાહેબ બે સૂતા છે અમે તો મારી દીકરી સૂતી નથી કોઈ સૂતું એને તો હોવા દઈએ એટલે થોડોક અવાજ મારો ધીમો છે તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો ને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાએ રોંઢાની મસ્ત મસાલાવાળી ચા પીવા ને અહીંયા મેં લોટ બાંધી લીધો છે જીરાપુરીનો તો ચા પીને પછી હું બનાવીશ જીરાપુરી અને પછી બનાવીશ મમરાનો ચેવડો તો હાલો હવે હું ચા પી લઉં
ને પછી મારા કામે વળગું ને ધારા હજી સૂતી છે અને બા ચા પીને જાય મંદિરે અને હું મારા કામ કરીશ. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5 વાગ્યાનો ને રોંઠાના બધા કામ થઈ ગયા છે. ફળિયા વારી લીધા, વાસણ ચડાવી દીધા, કપડાં હંકેલી લીધા ને લોટે મસ્ત પૂણો થઈ ગયો છે. તો હવે હું બનાવીશ જીરાપુરી. જો અહીં બધી તૈયારી કરી લીધી. ધારા દીદી હજી સૂતા છે. મહેંદીવાળો આજ જો બહાર જ રાખ્યો, અંદર હાથ જ નથી રાખતી. આજ રેકોર્ડ તોડ્યો કે ધારા 2-2.5 કલાક મહેંદી રાખી હાથમાં અને ટાઈમ 5:10 થઈ ગયો છે. હાલો ફટાફટ હવે હું જીરાપુરી બનાવી લઉં, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:10. ધારાબેન જોવે છે ટીવી અને મારે નાસ્તો બની ગયો છે. સંધ્યાના દીવાબત્તી થઈ ગયા છે. તો બસ હવે ફ્રી છું, કંઈ કામ નથી, કેમ કે રાતની રસોઈ નથી બનાવવાની. મારે ધારાને બેને જમવાનું છે ને ધારાએ તો ગરમ ગરમ જીરાપુરી અને ચેવડાનો નાસ્તો કર્યો એટલે હમણાં તો કંઈ ખાવાની ધારાબેનને ઈચ્છા છે નહીં. અને બપોર મેં થોડુંક વધારે બનાવ્યું હતું તો ત્યારે પડ્યો છે રોટલો ને શાકને. તો હું ધારાભાઈ જમી લેવું, સાહેબને શનિવાર છે તો હવે થોડીક વાર ટીવી જોઈશ અને વાઈટું કરીશ. જો રૂ લઈને બેસી ગઈ, કેમ કે જ્યારે પણ મને ટાઈમ મળે ને એટલે વાઈટું કરવા બેસી જાઉં, કેમ કે વાઈટું તો જોતી જ હોય અને મને બજારમાં જે તૈયાર મળે ને એ વાઈટું ન ગમે, એટલે હું મારી હાથે જ વાઈટું બનાવું. ને હમણાં સ્ટોકે ખલાસ થઈ ગયો છે વાઈટુંનો, તો મેં એકદમ નવરી છું ને સાહેબ આવે ને 8-8 વાગે ત્યાં લગીમાં તો ઘણી બધી વાઈટું બની જાય. તો હાલો વાઈટું કરી લઉં. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.